નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધ ગુજમોમ શો. ગુજમોમ નામ સાંભળીને જરા ચોંકી ગયા ને? વેલ, ગુજમોમ નામ બન્યું છે ગુજ એટલે ગુજરાતી અને મોમ એટલે માતા. આમ ગુજ અને મોમના સરવાળાથી બન્યું ગુજમોમ. ધ ગુજમોમ શો સગર્ભા માતા, નવજાત શિશુઓ અને બાળકોને લગતા વિવિધ વિષયો પર આપને મનોરંજક જ્ઞાન સાથે ગમ્મત આપતો શો છે. મિત્રો, ગુજમોમ શો દરેક વખતે એક થીમ અથવા તો એક વિષય પર આધારિત રહેશે. આજનો આ બીજો એપિસોડ અમે લઈને આવ્યા છીએ નોર્મલ ડિલિવરી અથવા તો સામાન્ય પ્રસૂતિ વિશે. સગર્ભા થયા પછી દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે એમને ત્યાં ખોળાનો ખૂંદનાર આવે અને એ શેર માટીની ખોટ પુરાય. પરંતુ આ માટે જરૂરી છે એક નોર્મલ ડિલિવરી અથવા સામાન્ય પ્રસૂતિ. પરંતુ શું બધાને સામાન્ય પ્રસૂતિ થઈ શકે? સામાન્ય પ્રસૂતિમાં કેટલી અડચણો છે? એમાં કઈ રીતે જુદા જુદા પડકારો આવી શકે છે? એનું મેડિકલ ઇમ્પોર્ટન્સ શું છે? એમાં શું ખ્યાલ રાખવો, શું સંભાળ રાખવી? આના વિશે આપણી પાસે એક વિશેષજ્ઞ આજે જ્ઞાન પીરસવા આવ્યા છે. જામનગરના જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉક્ટર નિલેશ ગઢવી આજે આપણી સાથે ઉપસ્થિત છે. આવો મળીને સ્વાગત કરીએ અને પૂછીએ એમની પાસેથી આ પ્રશ્નોના હલ. સ્વાગત છે ડૉક્ટર નિલેશ ગઢવી ગુજમોમ શિવરમાં. થેન્ક યુ ડૉક્ટર મૌલિક. સામાન્ય પ્રસૂતિ એટલે કે આખરી માસિકના પ્રથમ દિવસથી લઈ અને 280 દિવસ સુધી, એ પછી કે 37થી લઈ અને 42 અઠવાડિયા સુધીમાં યોનિ માર્ગ દ્વારા અને યોનિ માર્ગ ઉપર કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા કર્યા વગર, જેમ કે વેક્યુમ અને ફોર્સેપ્સના ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ડિલિવરી એટલે કે સામાન્ય ડિલિવરી એટલે કે નોર્મલ ડિલિવરી. સામાન્ય રીતે પ્રસૂતિની અંદાજિત તારીખ એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એ કેલ્ક્યુલેશનના આધારે છેલ્લા માસિકના પ્રથમ દિવસથી લઈ અને 9 મહિના અને 7 દિવસ પછીની તારીખ આપવામાં આવતી હોય છે. આ તારીખ માત્ર આવનાર બાળકની સારસંભાળ અને ડિલિવરીમાં કઈ કઈ વસ્તુઓનું માતાએ ધ્યાન રાખવાનું હોય છે તેની સાવચેતી અને એક અંદાજ માટે જ કરવામાં આવતી હોય છે. આવનાર બાળકો આ દુનિયામાં આવવા માટે કોઈ તારીખ સાથે બંધાયેલા હોતા નથી. ડિલિવરી આપેલ તારીખની 1 અઠવાડિયા પહેલાં અથવા 1 અઠવાડિયા પછી પણ થઈ શકે છે. પ્રસૂતિ એટલે કે ડિલિવરી એક કુદરતી પ્રક્રિયા જ છે, પરંતુ તેમાં ઘણી આટીઘૂટી રહેલી છે અને તેના મુખ્યત્વે 3 તબક્કાઓ છે. પ્રસૂતિના પ્રથમ તબક્કા વિશે જો આપણે વાત કરીએ તો આ તબક્કાની શરૂઆત એક્ઝેક્ટ ક્યારે થશે એ નક્કી નથી હોતું, પરંતુ ગર્ભસ્થ શિશુ 37 અઠવાડિયા પૂરા કરે એ પછી માતાની અંદર રહેલા ચેતાતંત્ર અને તેમાંથી નીકળતા અલગ અલગ અંતઃસ્ત્રાવોની ગર્ભાશયના મુખ અને યોનિ માર્ગ ઉપર જે સંયુક્ત અસર થાય છે અને આવનાર શિશુને જન્મ આપવા માટે તેમાં જે ફેરફારો થતા હોય છે તેના ઉપર પ્રથમ તબક્કાનો આધાર રહેલો છે. જનરલી ગર્ભાશયનું મુખ સાવ નાનું અને સાંકડું અને બંધ હોય છે. ધીમે ધીમે જેમ પ્રથમ તબક્કાની શરૂઆત થાય છે તેમ ગર્ભાશયના ઉપરના ભાગમાં ધીમા અને અનિયમિત સંકોચનો એટલે કે કોન્ટ્રેક્શન્સનો અનુભવ થાય છે. તેની સાથે સાથે ગર્ભાશયનું મુખ ધીમે ધીમે ખુલવાની શરૂઆત થાય છે. આ મુખ જેમ જેમ ખુલતું જાય છે તેમ માતાને થોડા દુખાવાનો અનુભવ થવા માંડે છે. 1 સેન્ટીમીટરથી લઈ અને 10 સેન્ટીમીટર સુધી જ્યારે ગર્ભાશયનું મુખ ખુલે છે ત્યારે પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે અને બીજા તબક્કાની શરૂઆત થાય છે. આ પ્રથમ તબક્કાનો ગાળો પ્રથમવાર સગર્ભા થયેલી નારીને 8 થી 10 કલાકનો હોય છે અને અનુભવી કે જે ઓલરેડી એની 1 કે 2 ડિલિવરી થઈ ગઈ છે તેના માટે આ તબક્કો ઓછો હોય છે. ગર્ભાશયનું મુખ સંપૂર્ણપણે ખુલી જાય ત્યાંથી લઈ અને બાળકની ડિલિવરી થઈ જાય ત્યાં સુધીના ગાળાને બીજો તબક્કો એટલે કે સેકન્ડ સ્ટેજ ઓફ ડિલિવરી કહેવામાં આવે છે. જનરલી પહેલા સ્ટેજની અંદર જ્યારે 2 દુખાવા વચ્ચેનો ગાળો ઓછો હોય છે અને દુખાવાનું પ્રમાણ પણ ઓછું હોય છે, પણ સેકન્ડ સ્ટેજમાં ધીમે ધીમે 2 દુખાવા વચ્ચેનો ગાળો ઘટતો જાય છે અને દુખાવાનું પ્રમાણ વધતું જાય છે. જેમ જેમ દુખાવાનું પ્રમાણ વધતું જાય તેમ માતાએ પણ
આવનાર બાળકની ડિલિવરી માટે પ્રયાસો કરવાના હોય છે. જેમ જેમ દુખાવો વધે તેમ તેમ માતા નીચેના ભાગમાં વધારે ને વધારે તાકાત લગાવી અને વધુને વધુ જોર કરે તો સરળતાથી પહોળા થયેલા ગર્ભાશયના મુખ અને પહોળા થયેલા યોનિમાર્ગમાંથી બાળકની ડિલિવરી સરળતાથી થઈ શકે છે. પ્રથમવાર સગર્ભા બનેલ નારી માટે આ ગાળો અંદાજે 2 કલાકનો હોય છે, પરંતુ અનુભવી નારી માટે આ ગાળો ઓછો પણ હોઈ શકે. આમ તો આ એક નોર્મલ જ પ્રક્રિયા છે, પરંતુ જો આ ગાળા કરતાં વધારે સમય બાળકની ડિલિવરીમાં લાગે તો બાળક અંદર ગૂંગળામણ અનુભવી શકે છે અને એને તકલીફ પણ ઊભી થઈ શકે છે. એટલે આ ગાળો નોર્મલ હોવા છતાં પણ દરેક સ્ત્રીરોગ અને પ્રસૂતિ નિષ્ણાત માટે તથા દર્દી માટે પણ એક ચેલેન્જિંગ પ્રક્રિયા છે. બીજા તબક્કાના અંતે એટલે કે ગર્ભસ્થ શિશુના જન્મ પછી ગર્ભાશયની અંદર રહેલું હેડ એટલે કે મેલી એટલે કે પ્લેસન્ટા તથા કોડ એટલે કે નાળને ગર્ભાશયની અંદર ગર્ભાશયમાં થતા ધીમા ધીમા કોન્ટ્રેક્શનના અંતે બહાર નીકળી જવું જરૂરી છે. પ્લેસન્ટા એટલે કે મેલી એટલે કે હેડ એવી વસ્તુ છે કે જે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલ હોય છે અને તે બાળકના પોષણ માટે અને બાળકના વિકાસ માટે જવાબદાર હોય છે. ત્રીજો તબક્કો 10 થી 30 મિનિટ સુધી ચાલતો હોય છે અને આ તબક્કા દરમિયાન બિનજરૂરી રક્તસ્રાવ જો વધુ પડતા પ્રમાણમાં થઈ શકે તો માતાને ગંભીર પરિણામનો સામનો કરવો પડે છે અને માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી આ ત્રીજા તબક્કા દરમિયાન જો ડિલિવરી કોઈ બિનઅનુભવી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી હોય તો માતાનું મૃત્યુ સુધીનું પરિણામ આપણે ભોગવવું પડે છે. એટલે આ ત્રીજા તબક્કા દરમિયાન એક્ટિવ મેનેજમેન્ટ અને અનુભવી વ્યક્તિ ત્રીજા તબક્કા દરમિયાન હાજર રહે તે બહુ જરૂરી છે. ખૂબ સરસ સમજાવ્યું ગઢવી સાહેબ આપે. જાણીને ખૂબ જ નવાઈ લાગે છે ને મિત્રો કે પ્રસૂતિના 3 તબક્કાઓ હોય અને દરેક તબક્કાઓની પોતાની આગવી ઓળખ છે અને આગવા લક્ષણો છે. પણ અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે કોઈ પણ સામાન્ય સ્ત્રીને જે સગર્ભા હોય એને પોતાની પ્રસૂતિનો પ્રથમ તબક્કો ચાલુ થઈ ગયો છે અથવા તો પોતે લેબરમાં છે અથવા પ્રસૂતિની સાચી પીડા ઉપડી છે એ કેવી રીતે ખબર પડે? કારણ કે આ જો ઓળખવામાં ન આવે તો દૂર રહેતા લોકોને હોસ્પિટલ પહોંચવામાં ઘણો જ સમય નીકળી જતો હોય છે અને આ બધાને કારણે ઘણી વખત સામાન્ય પ્રસૂતિ અનેક અડચણો સભર બની જાય છે. તો આવો જાણીએ ગઢવી સાહેબ પાસેથી કે આ સગર્ભા નારી પોતે પ્રસૂતિના પ્રથમ તબક્કામાં છે એ કેવી રીતે ખબર પડી શકે? જી ડૉક્ટર મૌલિક, ખૂબ જ અગત્યનો સવાલ છે આ. પ્રથમ તબક્કો લેબરનો એટલે કે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એટલે શું છે કે ગર્ભાશયમાં નિયમિત રીતે થતા કોન્ટ્રેક્શન એટલે કે સંકોચનોની અનુભૂતિ માતાને થવી. માતાને ધીમે ધીમે દુખાવાની શરૂઆત થાય છે. આ દુખાવો શરૂઆતમાં કમરના ભાગમાં રહે છે, એ પછી ગર્ભાશયના ઉપરના ભાગમાં એટલે કે નાભીથી નીચે આ દુખાવો થાય છે અને ધીમે ધીમે આ દુખાવો નીચેની તરફ સરકતો જાય છે. લેબર પેઇન 2 ટાઈપના કહી શકાય. એક ટ્રુ લેબર પેઇન એટલે કે સાચો દુખાવો અને ફોલ્સ લેબર પેઇન એટલે કે ખોટો દુખાવો. ખોટો દુખાવો એટલે કે અલગ અલગ પોઝિશનમાં માતાને રહેવાથી કે કોઈ મૂવમેન્ટ કરવાથી કે પેટ સાફ આવવાથી દુખાવો બંધ થઈ જવો એને કહી શકાય ફોલ્સ લેબર પેઇન. પરંતુ ટ્રુ લેબર પેઇન એટલે કે સાચો દુખાવો એ ધીમે ધીમે તેની ઇન્ટેન્સિટી ધીમે ધીમે દુખાવો વધતો જાય છે, તીવ્રતા વધતી જાય છે અને 2 દુખાવા વચ્ચેનું અંતર પણ ઘટતું જાય છે. આ દુખાવાની સાથે સાથે ગર્ભસ્થ શિશુ નીચેની તરફ સરકવાને લીધે મૂત્રાશય ઉપર પ્રેશર આવવાની શરૂઆત થઈ છે. એટલે માતાને આ દુખાવા દરમિયાન વારે ઘડીએ બાથરૂમ કરવા જવા કે પેશાબ કરવા જવાની ઈચ્છા થતી હોય છે. આની સાથે ગર્ભાશયનું મુખ ધીમે ધીમે ખુલવાને લીધે યોનિ માર્ગ દ્વારા સફેદ કલરનો ચીકણો પદાર્થ કે થોડોક રક્ત મિશ્રિત પદાર્થ નીકળવાની શરૂઆત થાય છે. જ્યારે આ ટાઈપનો દુખાવો માતાને અનુભવાય એટલે એણે સમજવું કે ગર્ભાશયમાં આ કોન્ટ્રેક્શનો આ સંકોચનો ધીમે ધીમે વધશે. જ્યારે સગર્ભા માતાને આ પ્રકારની અનુભૂતિ થવા માંડે ત્યારે તેણે સમજવું કે તે લેબરના પ્રથમ તબક્કામાં છે. મિત્રો, પ્રસૂતિના પ્રથમ તબક્કાના લક્ષણો વિશે આપણને સાહેબે ખૂબ સરસ રીતે સમજાવ્યું. પરંતુ હવે સવાલ એ થાય છે કે પ્રસૂતિનો પ્રથમ તબક્કો સામાન્ય રીતે ઘણો લાંબો ચાલતો હોય છે. તો પ્રસૂતિના આ પ્રથમ તબક્કામાં સગર્ભા સ્ત્રીએ શું શું જાળવણી લેવી કે જેનાથી એ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ હળવાશ અનુભવી શકે, રિલેક્સ થઈ શકે? આવો જાણીએ કે પ્રસૂતિના પ્રથમ તબક્કામાં સગર્ભા નારીએ શું શું કાળજી લેવી જોઈએ.
પ્રથમ તબક્કો 8 થી 10 કલાક ચાલવાનો હોય છે અને આ તબક્કા દરમિયાન ધીમે ધીમે ગર્ભાશયના સંકોચનો વધુને વધુ તીવ્ર બનવાના હોવાથી માતાને વધુને વધુ દુખાવો થવાનો હોય છે. આથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે માતા હળવું સંગીત સાંભળી શકે છે, હલનચલન કરી શકે છે, ગરમ કે ઠંડા પાણીથી નાહી શકે છે, વધુ પ્રમાણમાં પાણી પી અને હળવો ખોરાક પણ લઈ શકે છે અને કમરના ભાગમાં દુખાવો થતો હોય તો કમરમાં બરફથી કે ગરમ પાણીની કોથળીથી શેક પણ કરી શકે છે. પ્રસૂતિના બીજો તબક્કો એટલે કે જ્યારે ખરેખર ડિલિવરી થઈ રહી હોય ત્યારે માતા ખૂબ જ શારીરિક અને માનસિક થાક અનુભવતી હોય છે. તણાવની આ ક્ષણોમાં માતાએ ડૉક્ટરને કેવી રીતે સહયોગ આપવો જોઈએ એના વિશે ઘણાના મનમાં પ્રશ્નો થતા હોય છે. તો આવો જાણીએ કે પ્રસૂતિના આ બીજા તબક્કા કે જેમાં ખરેખર ડિલિવરી થઈ રહી છે ત્યારે માતાએ શું શું કાળજી લેવી જોઈએ. જી ડૉક્ટર મૌલિક, બીજો તબક્કો ડિલિવરીનો ખૂબ જ આસાનીથી અને ઝડપથી પૂર્ણ થઈ શકે છે જો માતા તેમાં સંપૂર્ણ પ્રમાણે સહયોગ અને સહકાર આપે. ધીમે ધીમે જેમ જેમ માતાને દુખાવો વધુને વધુ અનુભવાય છે અને ગર્ભાશયના સંકોચનો વધુને વધુ તીવ્ર બને છે, એ દરમિયાન માતાએ નીચેના ભાગમાં એટલે કે મળદ્વાર ઉપર વધુને વધુ જોર કરતું રહેવું જોઈએ, જેને લીધે ગર્ભસ્થ શિશુ ધીમે ધીમે નીચે સરકી શકે અને તેની નોર્મલ ડિલિવરી થઈ શકે. બે દુખાવા એટલે કે બે કોન્ટ્રેક્શનની વચ્ચે માતાએ માત્ર શાંત રહી અને ઊંડા ઊંડા શ્વાસ જ લેવાના હોય છે અને માતાનો આ સહકાર ડૉક્ટર માટે નોર્મલ ડિલિવરી શિશુની કરાવવા માટે ખૂબ જ જરૂરી છે અને તેની અપેક્ષા દરેક ડૉક્ટર રાખતા હોય છે. સામાન્ય પ્રસૂતિ કે ડિલિવરીમાં ઘણી વખત યોનિ માર્ગની દિવાલ પર એક ચીરો મૂકવામાં આવે છે. તો આ ચીરો અથવા એપિઝોટોમી જેને કહેવામાં આવે છે એ શું છે, આવો જાણીએ આપણે વિશેષજ્ઞની પાસેથી. અને એ સાથે બીજો સવાલ એ ઉત્પન્ન થાય છે કે શું બધી પ્રસૂતિમાં આ ચીરો મૂકવો જરૂરી છે? આવો પૂછીએ ગઢવી સાહેબને. ડિલિવરીના સમયે યોનિ માર્ગ અને મળદ્વારની વચ્ચે જે ભાગ રહેલો છે તેને પેરિનિયમ કહેવામાં આવે છે. આ પેરિનિયમ ઉપર સીઝર એટલે કે કાતર દ્વારા એક નાનો ચીરો મૂકી અને ગર્ભસ્થ શિશુની ડિલિવરી ખૂબ આસાનીથી ઘણી વખત કરાવવી બહુ જરૂરી હોય છે. જનરલી વેક્યુમ ડિલિવરી કે ફોર્સેપ ડિલિવરીમાં આ ચીરો મૂકવો જરૂરી હોય છે, પરંતુ દરેક વખતે સારવાર કરનાર ડૉક્ટર જ નક્કી કરી શકે કે આ બાળકની ડિલિવરી વખતે એપિઝોટોમી ઇન્સિઝન મૂકવો કે નહીં. સામાન્ય પ્રસૂતિ કે નોર્મલ ડિલિવરીમાં ઘણી બધી બહેનોનો ફરિયાદ હોય છે કે ખૂબ દુખાવો ભોગવવો પડે છે. ખરેખર પ્રસૂતિની પીડા ખૂબ જ પીડાદાયક હોય છે, પરંતુ શું આ પીડાને આપણે કોઈ રીતે ઓછી કરી શકીએ? અથવા તો નવા જમાના પ્રમાણે કહીએ તો પેઇનલેસ લેબર અથવા તો દર્દ વગરની ડિલિવરી, આ શું છે? આવો જાણીએ આપણે ગઢવી સાહેબ પાસેથી. સામાન્ય રીતે આમાં મેડિકલ અને નોન મેડિકલ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. નોન મેડિકલ પદ્ધતિઓ જેમ કે યોગિક ક્રિયાઓ, પ્રાણાયામ, હિપ્નોથેરાપી અને વોટર બર્થ, આ પદ્ધતિના ઉપયોગથી પીડામાં થોડા ઘણે અંશે રાહત રહેતી હોય છે. અને મેડિકલ પદ્ધતિ જોઈએ તો એમાં એપિડ્યુરલ એનેસ્થેસિયા એટલે કે બે મણકાની વચ્ચે આપવામાં આવતું ઇન્જેક્શન, જેને લીધે નીચેનો ભાગ ખોટો થવાથી દુખાવામાં રાહત રહે છે, તથા દુખાવો ઓછો થાય એ ટાઈપના અમુક ઇન્જેક્શન્સ અવેલેબલ છે, જે ડૉક્ટર દર્દીની તાસીર અનુસાર લેબર પેઇન વખતે દર્દીને શું અનુરૂપ છે તે જ એ પ્રમાણે આપતા હોય છે. બંને પદ્ધતિના ફાયદા અને નુકસાન છે, જે આપના વિશેષજ્ઞ સાથે વિસ્તારથી વધુ ચર્ચી શકો છો. નોર્મલ ડિલિવરી અથવા તો સામાન્ય પ્રસૂતિ પછી બાળકનો જન્મ થાય છે. ઘરમાં આનંદની હેલી ફરી વળે છે. લોકો એકબીજાનું પેંડો ખવડાવી અને મોઢું મીઠું કરે છે. કરવું જ જોઈએ, ચોક્કસ આનંદનો પ્રસંગ છે. પરંતુ આ પછી હોસ્પિટલના રોકાણ દરમિયાન અને ઘરે ગયા પછી પણ ઘણી બધી નાની નાની સ્વાસ્થ્યને લગતી સૂચનો કે અમુક કાળજીઓ છે કે જે આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી. આને કારણે લાંબે ગાળે સ્ત્રીઓને પછી કેટલીક મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો આવો જાણીએ આપણે આજે કે સગર્ભા માતાએ એક વખત ડિલિવરી થયા પછી શું શું કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે નોર્મલ ડિલિવરી પછી 24 થી 48 કલાકનું રોકાણ જરૂરી હોય છે અને આ રોકાણ દરમિયાન કેટલીક અગત્યની કાળજી માતાએ લેવી જરૂરી હોય છે. સૌથી પહેલાં
નવજાત શિશુના સ્તનપાન વિશે વાત કરીએ તો ડિલિવરી પછી બને એટલું વહેલું સ્તનપાન કરાવવું જોઈએ. શક્ય હોય તો અડધી કલાક પછી લેબર રૂમની અંદર જ માતાએ સ્તનપાનની શરૂઆત કરવી. એ પછી યોનિ માર્ગને બને એટલો ચોખ્ખો અને સાફ રાખવો અને સેનિટરી પેડ નિયમિતપણે બદલતું રહેવું. જે માતાને ડિલિવરી દરમિયાન એપિઝોટોમી સ્ટીચ આવેલા હોય તેણે દિવસમાં 5 થી 6 વખત અને દર વખતે પેશાબ કરવા જાય અથવા કુદરતી હાજતે જાય ત્યારે એપિઝોટોમીના સ્ટીચ ઉપરથી નીચેની તરફ એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરવા અને તેના ઉપર એન્ટિસેપ્ટિક ઓઇન્ટમેન્ટ નિયમિત પ્રમાણે લગાવતું રહેવું. લાંબો સમય બેસવાનું ટાળો, યોગ્ય આરામ કરો. સામાન્ય રીતે એક તરફ સૂવાથી વધુ પડતો આરામ રહે છે. વધુ પડતું વજન ઉચકવાનું ટાળો અને ફિઝિયોથેરાપિસ્ટની એડવાઇસ પ્રમાણે યોનિ માર્ગની આસપાસના સ્નાયુઓને મજબૂત કરવા માટે કિગલ્સ એક્સરસાઇઝ કરવી જરૂરી હોય છે. આખા દિવસમાં 2 લીટર જેટલું પ્રવાહી લેવું જરૂરી હોય છે. એટલે વધુ પ્રમાણમાં પાણી અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાથી યોગ્ય પ્રમાણે પેશાબ બનતો રહે છે અને થતો રહે છે. ડિલિવરી પછી જનરલી પેશાબ કરવાની ઈચ્છા 2 કે 3 કલાક સુધી થતી નથી હોતી, પરંતુ પેશાબ 2 કે 3 કલાકે જવું જરૂરી છે. એનું કારણ એ છે કે જો પેશાબની કોથળી ભરેલી રહે તો એનું પ્રેશર ગર્ભાશય ઉપર આવે છે અને ક્યારેક તેને લીધે વધુ પડતો રક્તસ્રાવ પણ થઈ શકે છે. જો પેશાબ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો ડૉક્ટરને તરત જ જાણ કરવી જરૂરી છે. જો પેશાબ ભરાયેલો હોય તો ઘણી વખત શરૂઆતમાં ડૉક્ટર નળીથી પણ પેશાબ ઉતારી શકે છે. બીજું, જો આપને કબજિયાત હોય અને મળત્યાગ કરવામાં તકલીફ થતી હોય તો મળત્યાગ કરવા માટે જરૂરી દવાઓ લેવી અથવા વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું કે હળવો ખોરાક ખાઈ અને આપના કબજિયાતનું નિવારણ લાવવું. પરંતુ જો કબજિયાતને લીધે નીચેના ભાગના સ્નાયુમાં વધારે પડતું જોર પડશે તો ટાંકામાં તકલીફ થવાની શક્યતા વધારે છે અને નીચેના સ્નાયુઓ વધુને વધુ ઢીલા પડે, જે ભવિષ્યમાં યોનિ માર્ગના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે. સામાન્ય પ્રસૂતિ અથવા તો નોર્મલ ડિલિવરી પછી સામાન્ય રીતે બધું નોર્મલ જ થશે એવી આપણી એક ધારણા હોય છે. પરંતુ ક્યારેક અમુક ડિલિવરીઓમાં ડિલિવરી પછી કેટલીક એવી પરિસ્થિતિઓનું પણ નિર્માણ થઈ શકે છે કે જેને કારણે સ્ત્રીને આગળ ઉપર જતા આરોગ્ય પર ઘણું બધું જોખમ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિઓને વહેલી તકે ઓળખી લેવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિઓને વહેલી તકે કેવી રીતે ઓળખવી અને આ પરિસ્થિતિઓ કઈ છે, આવો આપણે જાણીએ ગુજમોમના વિશેષજ્ઞ પાસેથી. પ્રસૂતિ પછી અમુક પરિસ્થિતિ એવી છે જેમાં માતાએ વિના વિલંબે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જેમ કે 101 ડિગ્રીથી વધારે તાવ આવવો કે સાથે ટાઢ આવવી, યોનિ માર્ગમાંથી વાસ મારતા પદાર્થો કે પાણીનો સ્ત્રાવ થવો, યોનિ માર્ગમાંથી વધુ પડતો રક્તસ્ત્રાવ થવો, જેમ કે દિવસમાં 4 થી 5 પેડ બદલવા જે રક્તસ્ત્રાવથી પૂરેપૂરા ભીના થઈ જતા હોય છે, સાથળ કે પગના ભાગમાં દુખાવો થવો કે તે ભાગ લાલ થઈ જવો, હાથ અને પગમાં વધુ પડતા સોજા આવી જવા, માથાના ભાગમાં વધારે પડતો દુખાવો થવો અને પેરાસિટામોલ જેવી દવાથી જો દુખાવો ન મટે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. પેશાબમાં વધુ પડતો દુખાવો થવો, બળતરા થવી, પેશાબ ઓછો આવવો કે અટકીને આવવો તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એપિઝોટોમી સ્ટીચ જે દર્દીને આવેલ હોય તેને એ ભાગમાં દુખાવો થાય કે ત્યાં વધારે પડતો સોજો આવી જાય તો ત્યાં અંદરના ભાગમાં લોહીનો વધારે પડતો સ્ત્રાવ નથી થતો એ કન્ફર્મ કરવા માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કોઈ પણ રોજિંદી ક્રિયામાં મન ન લાગવું, ખાવા પીવામાં ધ્યાન ન રહેવું અને શિશુ સંભાળમાં પણ નીરસતા જો લાગતી હોય તો દર્દીને કોઈ માનસિક અસર નથી થઈ તે જાણવા માટે ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે. મિત્રો, ધ ગુજમોમ શો એ જ્ઞાન સાથે ગમ્મત આપતો એક સંપૂર્ણ વૈજ્ઞાનિક શો છે. સગર્ભા માતા, નવજાત શિશુ અને બાળકોને લગતી કેટલીક વૈજ્ઞાનિક બાબતો આપણે ઘણી વખત જાણતા પણ નથી હોતા, પરંતુ આવી બાબતો જ્યારે આપણી જાણકારીમાં આવે ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવી જ કેટલીક બાબતોને લઈ અને અમે ધ ગુજમોમ શોમાં રચ્યો છે એક વિભાગ. નામ છે એનું ટેટબિટ્સ. તો આવો માણીએ ટેટબિટ્સને. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો, કારણ કે
માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતાવાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરૂઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત ભીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવે તો પ્રકાશની તીવ્રતા ઘટી જતા શિશુ તરત જ આંખ ખોલે છે. સમય જતાં શિશુઓ આંખ ખોલી અને આજુબાજુનું જાણે કે નિરીક્ષણ કરતા હોય એવું લાગે છે. પરંતુ હકીકતે નવજાત શિશુઓ માત્ર 8 થી 12 ઇંચ સુધીનું જ જોવા માટે સક્ષમ હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ આંખની સંરચના હોય છે કે જેમાં લેન્સ દ્વારા રેટિના પર પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા માત્ર નજીકની વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. સામાન્ય રીતે નવજાત શિશુઓ માનવીય ચહેરો અને 2 અલગ વિરોધાભાસી રંગો ધરાવતી વસ્તુઓ જો નજીક હોય ત્યારે જ જોઈ કે પારખી શકે છે. કુદરતનો આ 8 થી 12 ઇંચનો ફંડા સમજવા માટે વૈજ્ઞાનિકોએ ઘણું મંથન કર્યું. શા માટે એવું કે 8 થી 12 ઇંચ દૂરનું જ જોવાની શક્તિ મનુષ્યના નવજાત શિશુને મળી? આ વિષય પર કોઈ એક મત પર તમામ વિજ્ઞાનીઓ આવી ન શક્યા. પરંતુ તાર્કિક વાત કે જે બાબતે મોટાભાગના નવજાત શિશુ વૈજ્ઞાનિકો એકમત થાય છે એ છે માતાના સ્તન અને તેના ચહેરા વચ્ચેનું અંતર લગભગ 12 ઇંચ જેટલું હોય છે. મતલબ કે શિશુને જાણે કુદરતે માતાના ચહેરાને ઓળખવાની ક્ષમતા આપી છે. અને મિત્રો, આમ પણ દુનિયામાં જીવન જીવવાની તમામ જરૂરિયાતો સંતોષવા માટે નવજાત શિશુએ તો માત્ર એક જ ચહેરાને ઓળખવાની જરૂર છે ને મિત્રો? કુદરતની અદ્ભુત કમાલ. તો મિત્રો, આ હતી આજની ટીડબિટ્સ. મિત્રો, આપના નાનકડા ભૂલકાના ફોટોગ્રાફ અને વિડીયો આપ મોબાઈલ ફોન કેમેરાથી કે વિડીયો કેમેરાથી શૂટ કરતા જ હશો. આ ફોટોગ્રાફને હવે આપ દુનિયાને પણ દેખાડી શકો છો. ધ ગુજમોમ શો આપના માટે લઈને આવે છે ધ બેબી ફોટો ઓફ ધ વીક કોમ્પિટિશન. આ કોમ્પિટિશનમાં દાખલ થઈ આપના નાનકડા ભૂલકાના ફોટોગ્રાફ આપ વૈશ્વિક ફલક પર મૂકી શકો છો અમારા શોના માધ્યમથી. આપના શિશુનો ફોટો આપ અમને આ રીતે મોકલી શકો છો. સૌપ્રથમ ઇન્ટરનેટ પર અમારી ઓફિશિયલ વેબસાઇટ www.guzmom.com પર જાઓ. વેબસાઇટની જમણી તરફના બાર પર આપેલ આપના બાળકનો ફોટો મોકલો લિંકને ક્લિક કરો. પેજ ખુલે તેના પર આપની અને શિશુની જરૂરી વિગતો ભરી આપો. હવે ફોટો એટેચ કરી દો અને અમને મોકલી આપો. બસ, આપનું કામ પૂર્ણ થયું. મિત્રો, આ છે આ સપ્તાહના 7 બેસ્ટ ક્લિક્સ. મિત્રો, આ સાથે જ ધ ગુજમોમ શોનો આજનો એપિસોડ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ એપિસોડ કેવો લાગ્યો? આપના કોઈ સુઝાવ સૂચનો હોય તો અમને ચોક્કસથી મોકલી શકો છો. અમને આ સૂચનો પહોંચાડવા માટે આપની પાસે આટલા વિકલ્પો ઉપલબ્ધ છે. આપ અમને મેઇલ કે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ દ્વારા પણ આપનો સુઝાવ મોકલી શકો છો. તો માણતા રહો સગર્ભા માતા, નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત એક સંપૂર્ણ વૈજ્ઞાનિક શો ધ ગુજમોમ શો. કન્વેક્શન એટલે કે ઠંડી હવાની લહેરખી હોતી, જેમ કે બારી ખુલ્લી હોય કે પંખો ફાસ્ટ ચાલતો હોય કે એસી ખૂબ ઓછું હોય તો એનાથી પણ તાપમાન ગુમાવશે. અને છેલ્લું રેડિયેશન. જો શિયાળામાં રૂમનું તાપમાન ખૂબ જ ઠંડુ હોય તો નવજાત શિશુ રેડિયેશન ઉર્જા મારફત પોતાનું તાપમાન ગુમાવશે.
માટે મિત્રો રોજે રોજની પ્રક્રિયામાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે બાળક આ 4 રીતે પોતાનું તાપમાન ના ગુમાવે.